નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે। અજમેર હાઈવે પર જ્યારે ભાકરોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકસ્માત થયો છે। 4 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ સાથે એક ભીષણ આગ લાગી છે। તો આગના કારણે 10 થી 15 લોકો જેટલા તેની અંદર બળીને ખાક થઈ ગયા છે, જ્યારે 40 થી વધુ લોકો તેની અંદર ઘાયલ થયા છે। આપને જણાવી દઈએ કે 4 થી વધુ લોકોના મોત થયા છે, 40 થી વધારે લોકો ઘાયલ થયા છે। ગેસના ટેન્કરમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો છે, જ્યારે આ વાત રાજસ્થાનના રાજધાની જયપુરની છે। એક મોટો અકસ્માત સામે આવ્યો છે। તો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે, અને આ અકસ્માત અજમેર હાઈવે પર ભાકરોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો છે, અને પેટ્રોલ પંપ પાસે સીએનજી ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગવાની ઘટના સામે આવી છે। તો બસ સાથે અથડાયા બાદ ગેસ ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો અને આ પછી આગ લાગી હતી। તો લગભગ 10 થી 15 વાહનો પણ તેની અંદર બળીને ખાક થઈ ગયા હતા। ભીષણ આગ લાગી ગઈ હતી અને આગની ચપેટમાં 5 લોકો જીવતા બળીને ખાક થઈ ગયા હતા, અને અકસ્માતના કારણે અનેક નાના મોટા વાહનોમાં આગ લાગી છે। આગના કારણે આ વાહનો માં હાજર લોકો બળીને ખાક થઈ ગયા હતા, અને અકસ્માતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત નીપજ્યા છે। વધુને વધુ અત્યારે માહિતી આવી રહી છે, જ્યારે 5 લોકો સામે આવ્યા છે, તેની મૃત્યુઆંક વધી ગયો છે। તો 20 થી વધુ ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે અજમેર હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે। અત્યારે ડીસીપી પશ્ચિમ અમિત કુમાર જ્યારે બુંદાનિયા અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળ ઉપર હાજર હતા। આપને જણાવી દઈએ કે અત્યારે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજસ્થાનના જયપુરના દ્રશ્યો છે। જયપુરની અંદર સીએનજી અને એલપીજી ટેન્કર બંને એક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો છે, અને એક મોટી દુર્ઘટના સામે આવી છે। આગ લાગવાની દુર્ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે આપ જે દ્રશ્યો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ખૂબ જ ભયાનક દ્રશ્યો છે, ભયાવહ દ્રશ્યો છે। આ દ્રશ્યો જોઈને કદાચ આપના રૂહ પણ કાપી જશે। જેવી રીતે કે તેની અંદર દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આગ લાગવાની ઘટના સામે આવી છે, અને 5 લોકોના મૃત્યુઆંક થઈ ગયા છે તેની અંદર, અને 40 થી વધુ લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર પણ સૂત્રો દ્વારા મળી રહ્યા છે। જયપુરની અંદર સવારના સમયે એક મોટી ઘટના સામે આવી છે, અને એકદમ ભયાનક ઘટના સામે આવી છે। જ્યારે ઘટનાની વાત કરીએ તો આપને જણાવી દઈએ કે હાલ એલપીજી અને સીએનજી 2 ટેન્કરો વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે હોસ્પિટલની અંદર પણ દર્દીઓની ભીડ થઈ ગઈ છે, દર્દીઓથી હોસ્પિટલ ભરાઈ ગઈ છે, અને અજમેર હાઈવે ઉપર જ્યારે આ ઘટના બનવા પામી છે, અને ઘટનાની વિગત એવી છે કે એલપીજી અને સીએનજી વચ્ચે અકસ્માત સર્જાયો છે। चार लोगों की अभी डेथ हुई है। जितने भी आपको व्हीकल्स का नंबर पता है, लगभग 40 के करीब ये व्हीकल हैं। आपने देखा होगा कि चारों तरफ हमारी जो फायर ब्रिगेड है, एम्बुलेंसेज हैं, वो पहुंच गई हैं। सभी विभागों के लोग यहाँ हैं। राहत कार्य चालू है। आग मोटे तौर पे बुझ चुकी है, पर 1-2 व्हीकल के अंदर कहीं कहीं आग है, उसको हम बुझाने का प्रयास करें। इसके अंदर घायलों की जो संख्या है वो लगभग 23-24 के करीब। 4 की डेथ है। 4 की डेथ। सर एक चीज और तो सर कितने लोगों की मौत होने की सूचना? देखिए अभी यहाँ 4 डेड बॉडीज आ चुकी है ना। तो 4 लोगों की तो मृत्यु हो चुकी है, और बाकी लोग जो है करीब 24-25 ऊपर आईसीयू में एडमिटेड है। तो अभी और भी लोग आ रहे हैं, देखते हैं। किस तरह की सूचना मिली थी और सर किस तरह से हादसा क्या? बर्न था, काफी तेज बर्न था, और काफी लोगों को तकलीफ हुई है ना। तो ये सीवियर एक्सीडेंट है। ऊपर टोटल कितने लोग एडमिट हैं? अभी 24 लोग आ चुके हैं। 24 लोग आ चुके है ना, और लगातार 4 लोग की डेथ। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે જયપુરથી સીધા અમારા સંવાદદાતા મોહમ્મદ રજોલા અમારી સાથે જોડાઈ જશે, અને તે આખી ઘટના વિશેની માહિતી આપશે।
जयपुर के अजमेर रोड स्थित भाकरोड़ा में इस वक्त हम मौजूद हैं, जहां पर आप देख सकते हैं आज एक बड़ा दर्दनाक हादसा है वो यहां पर सामने आया था। कई लोगों की यहां पर मौत हो चुकी है और कई अस्पताल में जिंदगी और मौत के बीच जो है लड़ते हुए नजर आ रहे हैं। तस्वीरों में देखा जा सकता है तकरीबन 20 से ज्यादा जो दमकल की गाड़ियां हैं वो अब भी आग बुझाने का जो लगातार प्रयास है वो यहाँ पर कर रही है। जो यहाँ के प्रत्यक्षदर्शी हैं जिनके सामने ये पूरा हादसा हुआ है वो इस वक्त हमारे साथ में खास बातचीत के लिए मौजूद है। नाम जानना चाहेंगे भाई साहब आपका? रमेश चंद चौधरी। रमेश जी, किस तरीके से ये घटना हुई, आप यहाँ पर मौजूद थे? सुबह क्या कि 5:55 पे यहाँ आए थे ना, जब बहुत भयंकर सा आग लग रहा था यहाँ और धुआं जल रही थी, गाड़ियां दबदब सी, जैसे केमिकल का ट्रक से यहाँ से एक्सीडेंट हुआ। केमिकल का ट्रक यहाँ से टर्न ले रहा था, इधर से एक रजाई को भरा हुआ ट्रक उधर से आ रहा था, वहाँ एक्सीडेंट हुआ कोने पे एक्सीडेंट मारा, एकदम बम ब्लास्ट हुआ। जैसे आग जली ना, सब गाड़ियों में हटाने के साथ आग पकड़ ली। गाड़ियों को आग पकड़ते हुए ऐसे लगा कि जैसे बम ब्लास्ट हुआ, जो कंपन सा हुआ, एकदम कंपन सा होने के बाद में से लगा कि जैसे सब गाड़ियों में आग लगी, तपड़ा तपड़ी मच गई, लोगों के कपड़े जल रहे हैं, लोग बाग भग रहे हैं इधर उधर एक दूसरे को देख के, और ऐसी हालत हो रही है, पूछो मत, मतलब कंडीशन बहुत खराब हो रही है। कितने लोग लगभग आपके सामने जो है घटनाक्रम के अंदर कितने हादसे के अंदर लोग शामिल थे? जो ये बस है ना, इस बस में तो मेरे को लगता है 20-25 आदमी तो इसमें जली गए होंगे, क्योंकि निकल नहीं पाए थे, क्यों लोग बात सुबह का टाइम था, सो रहे होंगे, इसलिए कई लोग तो ऐसे, और ऐसे ही तो लगभग कितने लोग माने इस पूरे मामले में घायल हुए? इसमें कम से कम नहीं तो हमने तो देखा तो 35-40 आदमी तो करीबन मैंने देखते हुए जली गए होंगे। और फिर बाद में जैसे लोगों को उठा के एम्बुलेंस में लेके भी जा रहे थे और कई लोग सहायता भी कर रहे थे, हम लोग भी लग रहे थे, कोई जलते हुए कपड़े वपड़े उठाना करना ऐसे कर रहे थे, हम सुबह भी लग रहे थे। आप लगभग अब किस तरीके से प्रशासन पूरा जो काम है वो करता हुआ नजर आ रहा है? तो अच्छा कर रहा, प्रशासन तो था, जो आए थे, जो लग रहा था, सब पब्लिक भी लग रही थी सेवा में, जो और पब्लिक थी आसपास की वो भी लग रही थी, जो भी मिल रहे थे, जो सभी लग रहे थे भैया। लगभग कितने बजे का घटनाक्रम आया था यहाँ 5:55 पे करीबन में आया था, जो धुआं दूर सा लग रहा था, सब जो कुछ नहीं दिख रहा था, धुआं सा लपट से छूट रही थी। तो बिल्कुल मैंने उसका फोटो भी लिया, जो लपटे उठी थी उनका। बिल्कुल आप देख सकते हैं जो प्रत्यक्षदर्शी है, इन तमाम लोगों का कहना है कि सुबह तकरीबन 5:30 से 5:45 बजे के बीच का जो पूरा घटनाक्रम है वो यहाँ पर है। फिलहाल राहत कार्य अभी भी लगातार जारी है। सहयोग તો જેવી રીતે કે તમે સાંભળ્યું કે અત્યારે હાલ જે ઘટના જયપુરની અંદર બની છે, આગની ઘટના બની છે, અત્યારે આગને કાબૂમાં લેવા માટેની અત્યારે તમામ કોશિશો ચાલી રહી છે। અમારા જે સંવાદદાતા હતા મોહમ્મદ રજોલાના તમે આખો રિપોર્ટ સાંભળ્યો, રિપોર્ટના અનુસાર અત્યારે હાલ 15 થી 20 પહેલા લોકો હતા જેની અંદર બળીને ખાક થઈ ગયા છે, પરંતુ હવે સૂત્રોના આધારે એવી માહિતી મળી રહી છે કે જ્યારે 15 થી 20 થી વધુ લોકો પણ તે આગની અંદર બળીને ખાક થઈ ગયા છે અને 50 થી વધુ લોકો घायल થયા છે। ખૂબ જ મોટી ઘટના છે રાજસ્થાનના જયપુરની અંદર, જ્યારે એલપીજી અને સીએનજી ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, આગ લાગવાની ઘટના સામે આવી છે। પરંતુ હવે જોવાનું એ રહેશે કે આની અંદર હવે આંકડો છેલ્લે કેટલા સુધી મૃત્યાંક સુધી પહોંચી રહ્યો છે, પરંતુ એક મોટી ઘટના અને દુઃખની અને નિંદનીય ઘટના છે।